સુરતમાં જમીન છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે। બોગસ સોદા ચિઠ્ઠી બનાવી પ્લોટ પચાવી પાડવાનો પ્રયાસ કરનાર આરોપીને આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપી પાડ્યો છે। સુરત શહેરમાં જમીન મિલકતના વધતા ભાવ વચ્ચે છેતરપિંડીના બનાવો પણ વધી રહ્યા છે। આ કેસમાં આરોપીએ ફરિયાદીના ડુમ્મસ સુલતાનાબાદ વિસ્તારમાં આવેલા 5 પ્લોટ પર બોગસ સોદા ચિઠ્ઠી બનાવી હતી। ફરિયાદી અને સાક્ષીઓના નકલી સહીઓ કરી આ પ્લોટ અન્યને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરીને ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી। આર્થિક ગુના નિવારણ શાખાના માર્ગદર્શન હેઠળ તપાસ દરમિયાન મુખ્ય આરોપી મોહસિન કાદર મિયા પઠાણની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં અન્ય સહ આરોપીઓની ભૂમિકા અંગે પણ તપાસ ચાલુ છે। સુરત શહેર એક તમામ ક્ષેત્રમાં ખૂબ જ હરણફાળ ભરી પ્રગતિ કરતું એક શહેર છે અને આ જ પ્રગતિના કારણોસર ઘણા બધા એવા ગુનેગાર તત્વો, અસામાજિક તત્વો ખોટો લાભ લઈ અને ઘણી વખત લોકોની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતા હોય છે। એવા જ એક બનાવમાં ફરિયાદીશ્રીએ પોતાની જમીન એક દલાલ મારફત વેચવા માટેની જ્યારે વાત કરેલી હતી અને એ દલાલે જ્યારે આરોપીઓનો સંપર્ક કરી એમને બતાવી ત્યારે આરોપીએ પોતે જમીન ખરીદવા માગે છે એવી વાત કરી। ફરિયાદીના આધાર કાર્ડ, જે પ્રોપર્ટી છે એના કાગળો મેળવી લઈ અને એ આધાર કાર્ડના આધારે ફરિયાદીનો ફોટો કાઢી અને બોગસ સોદા ચિઠ્ઠી બનાવી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ, ફોર્જ ડોક્યુમેન્ટ બનાવેલ અને આ સોદા ચિઠ્ઠી બનાવ્યા બાદ તેઓએ ન્યૂઝપેપરમાં આ પ્રોપર્ટીની વેચાણ બાબતેની નોટિસ પણ આપેલ। ફરિયાદીને આ બાબતની જાણ થતાં તુરત જ પોલીસનો સંપર્ક કરતાં આ બાબતે ગુનો નોંધી એફઆઈઆર નોંધવામાં આવેલ છે। હાલ આરોપી અમારી ધરપકડમાં છે, કસ્ટડીમાં છે અને રિમાન્ડ પર છે, તપાસ ચાલુ છે। જમીન ક્યાંની હતી અને આ 5 પ્લોટોની કિંમત આશરે કેટલી હશે? જમીન છે એ ડુમ્મસની જમીન છે અને હાલ જમીનનું વેલ્યુએશન ચોક્કસપણે તો નહીં જણાવી શકીએ, પણ જમીન ડુમ્મસ ખાતે આવેલી છે અને એ જમીન માટેના આ બોગસ દસ્તાવેજો બનાવેલા છે। આરોપી કોઈ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ? તપાસ ચાલુ છે અને ગુનાહિત ઇતિહાસ જો મળી આવશે તો આપને અમે જણાવશું। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।